કાળઝાળ ગરમી વચ્ચે આગામી 12 થી 18 એપ્રિલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડશે તો ક્યાંક માવઠાની અસર વર્તાશે તેવી અંબાલાલ પટેલ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી। રાજ્યમાં 7 એપ્રિલ સુધી વાદળછાયું વાતાવરણ સર્જાશે, જ્યારે 9 એપ્રિલથી મહત્તમ ઉષ્ણ તાપમાનમાં વધારો થશે। જો કે 12 થી 18 એપ્રિલ દરમિયાન અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા અને મધ્ય ગુજરાત વિસ્તારોમાં માવઠું થશે તો બીજી તરફ ઉત્તર સૌરાષ્ટ્ર સહિત કચ્છ, સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં વાદળછાયું વાતાવરણ અને ભારે પવન ફૂંકાશે। આગામી દિવસોમાં હમણાં તારીખ 7મી એપ્રિલ સુધીમાં વાદળવાળું જવાની શક્યતા રહેશે। તારીખ 9મીથી મહત્તમ ઉષ્ણ તાપમાનમાં વધારો થશે। મધ્ય ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગમાં 4 ડિગ્રી સેલ્સિયસ ઉપર મહત્તમ ઉષ્ણ તાપમાન થવાની શક્યતા રહેશે। પરંતુ ઉલ્લેખનીય છે કે દેશના ઘણા ભાગોમાં તારીખ 12 થી 18માં હવામાનમાં મોટો પલટો આવશે અને આ પલટાના કારણે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે, જેના લીધે લગભગ દેશ સહિત ગુજરાતના ભાગોમાં માવઠું થવાની શક્યતા રહેશે।